દેશમાં હાલ યુદ્ધના ભણકાર વાગી રહ્યા છે, જેને લઈને સરકાર દ્વારા મોક ડ્રીલ, સાયરન અને બ્લેકઆઉટની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે કામરેજ તાલુકાના વાવ ગામ ખાતે આવેલી વશિષ્ઠ શાળામાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં યુદ્ધ જેવી પરિસ્થિતિમાં કેવી સાવચેતી રાખવી તે અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ શાળાના બાળકોએ ઓપરેશન સિંદૂરનું નાટક કર્યું. આ નાટકમાં ગત 22 તારીખે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટનાને દર્શાવવામાં આવી હતી, જેમાં આતંકવાદીઓએ કઈ રીતે 26 નિર્દોષ લોકોને મોતના ઘાટ ઉતાર્યા. આતંકવાદીઓએ મહિલાઓ અને બાળકોને અલગ કરી માત્ર પુરુષો પર ગોળીબાર કર્યો હતો. બાદમાં ભારતીય સેનાએ કઈ રીતે હુમલાનો વળતો જવાબ આપી પાકિસ્તાન પર હવાઈ હુમલો કરી 100 આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો. આ બધું દર્શાવવામાં આવ્યું હતું અને કેમ ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું એ વિશે પણ માહિતી આપવામાં આવી. મારું નામ મેહુલ વાડદુરિયા છે. હું વશિષ્ઠ વિદ્યાલયમાં એઝ અ પ્રિન્સિપલ તરીકે વર્ક કરું છું. અને આજે પ્રોગ્રામ હતો અમારી શાળાની અંદર, એ ગઈકાલે જે ઓપરેશન સિંદૂર ઇન્ડિયન આર્મી દ્વારા જે કમ્પ્લીટ કરવામાં આવ્યું હતું, એના સેલિબ્રેશન્સના ભાગરૂપે અમે આ પ્રોગ્રામને અહીંયા ડિઝાઇન કર્યો હતો. વિદ્યાર્થી સુધી ભારતીય સેનાના જે શૌર્યની વાત છે એને અમે આ પ્રોગ્રામ થકી લઈ ગયા છીએ. આ ઉપરાંત બીજો જે પર્પઝ અમારો એ હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જો કોઈ પણ પ્રકારની યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે તો વિદ્યાર્થીએ ત્યારે શું કરવું, ત્યારે કયા કયા પગલાઓ લેવા, એઝ અ વિદ્યાર્થી એમને બચાવ માટે શું શું તૈયારી એને કરવાની છે, તો એની પણ સંપૂર્ણ માહિતી અમે આ પ્રોગ્રામની અંદર બાળકોને આપી છે. ફરીથી વન્સ અગેન વશિષ્ઠ પરિવાર વતી, સમગ્ર વશિષ્ઠ પરિવાર વતી ઇન્ડિયન આર્મીને અમે ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ કે જેમને આ ઓપરેશન્સને કમ્પ્લીટ કર્યું છે અને 15 દિવસની અંદર પહેલગામની ઘટનાનો બદલો લીધો છે. થેન્ક યુ વેરી મચ. આજે અમારી શાળામાં યુદ્ધ સમયે કેવી તાકીદે રાખવી જોઈએ, કઈ રીતે સાવધાન થવું જોઈએ તે જણાવવાનો કાર્યક્રમ હતો. એમાં અમે એક અભિનય કર્યો છે, જેમાં હું નરેન્દ્ર મોદી બન્યો છું અને તે આનંદ થઈ રહ્યો છે કે અમારી શાળાએ અમને શીખવાડ્યું કે કઈ રીતે યુદ્ધમાં બચવું, સાવધાન રહેવું. બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કામરેજ.